પાયલ કઈથી આવી બેટા તું અહીં? કઈથી આવી? તારો જિલ્લો કયો? મૂળ તારું ગામ કયું બેટા? વડોદરા. વડોદરા ને? તારા ઘરમાં કોણ કોણ છે? તારા પપ્પાના 2 જણા છો? મમ્મી કઈ છે? હે નથી મમ્મી? તો તું શું કરે છો આખો દિવસ? રમું છું? ક્યાં આગળ? કાકાના ઘેરે જ આગળ? હે ઓફિસે? કોની ઓફિસે? તારા પપ્પા નોકરી કરે ત્યાં? એવું છે. શું નામ કાકા તમારું? અમિતભાઈ. ક્યાંથી આ બાળકી તમને ક્યાંથી જોવા મળી હતી? અમારી દુકાનમાં માણસ નોકરી કરે છે ને તેમની બેબી છે. અમારી દુકાને આવે છે ત્યારે એને રોજ લઈને આવે છે. રોજ લઈને આવે છે? હાજી. પછી તમે પૂછ્યું કે? હા, એટલે મેં કોઈ ભણવાનું કેવું છે તે ભણવાનું એને જાય છે ભણવા, પણ એના પપ્પાને એક છોકરી એકલા ખાલી રહે તો બહુ તકલીફ વાળું જીવન રહે. બરાબર. અને એની કોઈ મમ્મી કે કોઈ. તમારી દુકાન ક્યાં છે? નાગરવાડા એરિયામાં. નાગરવાડા એટલે ક્યાં? વડોદરામાં? વડોદરા. એસી કાર એસીનું સ્પેર પાર્ટ? કાર એસી સ્પેર પાર્ટ. બરાબર. તો ભાઈ તમને સજેસ્ટ કર્યું કે આને ત્યાં મૂકી દઈએ. હા, એટલે મારી બાજુમાં જે દુકાન છે ને ત્યાં ભાઈ આવે ને ત્યાં મામા છે બાજુમાં છે. અમારા મામા છે, અમારા મામાજી જે મૂળ ગાબટના છે પણ રહે છે દશરથ. મામા પહેલા તો તમે મતલબ અભિનંદનને પાત્ર છો કે આટલું મસ્ત કામ કર્યું કે એક જરૂરિયાતમંદ બાળકીને તમે લઈને અહીંયા આગળ આવ્યા. કેટલા ટાઈમથી ઓળખો છો આ ભાઈને? આ ભાઈને લગભગ 5-7 વર્ષથી ઓળખું છું. અને હું જ્યાં લેત કામ કરાવું અને બાજુમાં જ્યાં બેબી હું તઈ જાઉં લેત કામ કરાવ તો બેબી મારા જોડે આવીને બેસી જાય. તો મેં એને પૂછ્યું તારી મમ્મી કોણ છે? કે મમ્મી છે નહીં. અને મમ્મી નહીં તો પછી કીધું ભણતા કે પપ્પા ટિફિન બંધાવું અને અમે રાત્રે ભેગા ખાઈ લે અને દિવસે પપ્પા મારા જોડે નોકરી લઈને આવે. હું કીધું તને એક જગ્યાએ કામ કરો, એક મહિપસી બાપુની સંસ્થા ચાલે ત્યાં આગળ તને લઈ જાઉં. અને જો તને પાસપોર્ટ હતો પછી તું રજે તારી રીતે જે કરવું એ કરજે. બરાબર. તો આ ભાઈ એમના પપ્પા, આ ભાઈ એમના શેઠ છે અને આ બેબી એમને લઈને આગળ વાહ મામા વાહ. ખૂબ ખૂબ આભાર મામા તમારો. અમારા મામાજી છે જે મૂળ ગાબટ છે અને રહે છે વડોદરાના. બાળક આવી છે બાળકી, શેનું નામ છે? પાયલ. જે ધોરણ બીજાની અંદર પહેલામાં હતી એવા બીજામાં આવી. બરાબર ને? બીજામાં આવી તું? જે બીજામાં આપણા સંકુલની અંદર રહેશે. અત્યાર સુધી એકલી હતી. એકલી હતી બેટા? આખો દિવસ શું કરતી હતી તું? ફરવાનું, રમતી હતી. તાર મમ્મી તો નહીં ને? સો એના પપ્પા બી અહીંયા છે. શું નામ તમારું? નરેશ. નરેશભાઈ, કેટલા ટાઈમથી તમારા બેબી એકલી છે? 2.5 વર્ષની હતી. 2.5 વર્ષથી તારની મમ્મી મૂકીને જતી રહી છે? હા. ત્યારથી તમે ઉછેરી છે ને? બેન મોટી. તો તમે કેવી રીતે આખું મેનેજ કરતા હતા? જોડે લઈ જાઉં જોબ પર, ને જોબ કરું એ દુકાનમાં બેસાડી રાખતો. દુકાનમાં બેસા તમે જોબ જાવ તો જોડે લઈ જાવ એને? હા. અને બપોર જમવાનું? ટિફિન બંધાયું. ટિફિન બંધાયેલું એ ને રાત્રે જમવાનું? રાતનું બી ટિફિન. એ બી ટિફિન. કેટલો પગાર તમારો? મારો 15,000. એમની અંદર જ તમારે મતલબ આખી ટિફિન પર જ જમવાનું? હા. રહેવાનું ભાડું? ઘરનું ભાડું મારા. ઘરનું ભાડું ભાડે ઘર છે? હા. મૂળ તમારું ગામ કયું? કાલોલ. કાલોલમાં છે. કાલોલમાં કયું ગામ? કાલોલ તો બહુ વર્ષો થઈ ગયા પણ પછી પપ્પા અહીંયા અહીંયા જ રહેવા આવી ગયા છે. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નહીં. તમારી બાળકી અહીંયા જ રહેશે અને જ્યાં સુધી ભણશે ત્યાં સુધી અમારે રાખીશું. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. બરાબર ને? પાયલ, થેન્ક યુ. રડવાનું અહીં આગળ? પાક્કું ને? પ્રોમિસ કરી છે ને તે મને? પ્રોમિસ કરી છે ને? રડીશ નહીં ને? સો તમારી આસપાસ પણ જો આવા કોઈ બાળકો દેખાય કે બિચારા જે એકલા છે અથવા મમ્મી એકલા છે કે પપ્પા એકલા છે, જે તમારા વિસ્તારની અંદર આસપાસમાં તમારે ત્યાં કોઈ કામ કરવા આવે છે, તો એવા બાળકો ચોક્કસ અમારા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે લઈને આવજો, જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું બધું નિઃશુલ્ક છે. તો ચોક્કસથી આવા જરૂરિયાતમંદ લોકોને જિંદગી બદલવાની અંદર અમે મદદ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર.